માર્ચ મહિનામાં ઓડિટ કરવાનો સમય છે ત્યારે ચાલો આપણી જમીનનું ઓડિટ કરીએ. આપણી જમીનને આપણે ઓળખીએ. જમીનના 6 વિવિધ પ્રકાર છે તેની ટૂંકી ચર્ચા કરીએ જેથી આવતા ચોમાસે આપણી જમીનની ઓળખાણ પ્રમાણે આપણે થોડા પગલાં લઈને આપણી આવક વધારવાનો પ્રયત્ન કરી શકીએ. પહેલો પ્રકાર એટલે રેતાળ જમીન, સેન્ડી સોઇલ. આ જમીનમાં રેતીના કણો મોટા હોય છે, તેથી તેની વચ્ચે ઘણી ખાલી જગ્યા હોય છે. તે સ્પર્શમાં કરકરી લાગે છે. તે ખૂબ જ ઝડપથી ગરમ થાય છે અને પાણીનો નિતાર પણ ઝડપથી કરે છે. ખેડવામાં સરળ છે અને વસંતઋતુમાં વહેલી ગરમ થતી હોવાથી વહેલા પાક માટે ઉત્તમ છે. તે પાણી અને પોષક તત્વોને પકડી શકતી નથી, તેથી વારંવાર ખાતર અને પાણી આપવું પડે છે. આવી જમીનમાં ગાજર, મૂળા, બટાકા, તરબૂચ, શક્કરિયા જેવા પાક લઈ શકાય. બીજા નંબરની જમીન એટલે ચીકણી જમીન, જેને ક્લે સોઇલ પણ કહે છે. આ જમીનના કણો અત્યંત બારીક હોય છે અને તેમની વચ્ચે જગ્યા બહુ ઓછી હોય છે. ભીની હોય ત્યારે ખૂબ ચીકણી અને સૂકાય ત્યારે પથ્થર જેવી સખત થઈ જાય છે. તેમાં હવા ઓછી હોય છે પણ પોષક તત્વો ભરપૂર હોય છે. પાણી અને પોષક તત્વો લાંબા સમય સુધી જાળવી રાખે છે. પાણીનો નિકાલ ધીમો થાય છે, જેથી મૂળ સડવાનો ભય આવી જમીનમાં વધુ રહે છે. તેને ખેડવી અઘરી છે. આવી જમીનમાં કોબીજ, બ્રોકોલી, કઠોળ, પાંદડાવાળા શાકભાજી અને ડાંગર સારા થાય છે. ત્રીજા પ્રકારની જમીન એટલે ગોરાડુ જમીન, લોમ સોઇલ. આ જમીનમાં રેતી, કાંપ અને ચીકણી માટીનું આદર્શ મિશ્રણ છે. તેને ખેતી માટે સર્વોત્તમ માટી માનવામાં આવે છે. તે પોચી, કણીદાર અને ઘાટારણની હોય છે. તે ભેજ જાળવી રાખે છે, પણ વધારાના પાણીનો નિકાલ પણ કરે છે. તેમાં હવાનું પ્રમાણ સારું હોય છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આવી જમીનમાં તેની ગુણવત્તા જાળવવા માટે સમયાંતરે સેન્દ્રિય ખાતર ઉમેરવું પડે છે. લગભગ તમામ શાકભાજી, ફળોના ઝાડ, કપાસ, ઘઉં અને ફૂલો માટે આ જમીન સારી છે. આવતા અંકે આપણે કાંપવાળી જમીન, ચૂનાયુક્ત જમીન અને એસિડિક જમીન વિશે જોઈશું. આ કોલમ તમે નિયમિત વિડીયોના રૂપમાં સાંભળવા સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ કૃષિ વિજ્ઞાન અથવા કૃષિ_વિજ્ઞાન ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ફરી મળીશું આવતા અંકે નવી માહિતી અને નવી વિગતો સાથે. ત્યાં સુધી વાંચતા રહો કૃષિ વિજ્ઞાન. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કૃષિ વિજ્ઞાન.